ડભોઈ શિનોર ચોકડી પાસે નર્મદા કેનાલના રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે, જેને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ જાતનું સાઇનબોર્ડ કે ટ્રાફિક સૂચના બોર્ડ લગાવવામાં આવ્યા નથી, ત્યારે અચાનક રોડ પર કામગીરી શરૂ કરી દેવાતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। ટ્રાફિક વ્યવસ્થાના અભાવે વાહન ચાલકો પરેશાન છે। ડભોઈથી સેગવા સુધીના ડબલ રોડનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે નર્મદા કેનાલ નાળાની કામગીરી ચાલી રહી છે। જો કે કોન્ટ્રાક્ટરે રોડ પર કામગીરી શરૂ કરતા તેના યોગ્ય આયોજન અને ટ્રાફિક વ્યવસ્થાના અભાવે 1 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। ડભોઈ રાજપીપળા માર્ગ પર અવરજવર કરતા અનેક લોકો આ ટ્રાફિકમાં ફસાયા હતા અને તેમને કલાકો સુધી રાહ જોવી પડી હતી। કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ગંભીર બાબત એ છે કે રોડ પર કામગીરી ચાલુ હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગની જાણ કરવા કે ટ્રાફિક નિયંત્રણ માટે કોઈપણ જાતનું સૂચના બોર્ડ કે બેરિકેડ્સ પણ મૂકવામાં આવ્યા નથી। કોન્ટ્રાક્ટરની આ બેદરકારીને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ટ્રાફિકમાં ફસાયેલા લોકોમાં કોન્ટ્રાક્ટર અને તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। એવું નહીં, પણ કોઈ સૂચનાનું બોર્ડ ક્યાં છે? કઈ છે બતાવો ને મને। આ ટ્રાફિકથી ક્યાં લોકો હેરાન થાય છે? ક્યાં છે? આવી રીતે દિવસે કામ થાય ખરું? હે, સૂચના વગર કામ થાય ખરું? આ લોકો પરેશાન થઈ રહ્યા છે। લાંબી સુધીને કતારો લાગી ગઈ છે। અવર જવર કરતા લોકોને તકલીફો પડી રહી છે। સૂચના વગર થાય ખરું કામ? હે, આ પબ્લિક હેરાન થઈ રહી છે। કઈ છે મને બતાવો સૂચનાનો પ્લાન, બોર્ડ ક્યાં છે?